ફાઇનલી હાથમાં રહ્યા ને સમોસા આવી ગયા છે. પેલા શરૂઆત થાય છે ચા ની ચુસ્કી થી. આ મંદિરે બરોબર અને આ ગેલો નહીં જે ગોળકા પૂગ્યા હતા ને ભાઈ આપણે એક ગાડી ની અંદર જો હવા વહી ગઈ. હવા ચલી ગઈ આયો મેવલો આયો પાછો આયો ભાઈ. એટલો વરસાદ આવે અમારા ગામમાં આવે ને તમારા ગામમાં ઓકળો આવી ગયો. આમ જો કુતરી તણાઈ જાય ગયા મસ્ત મજાના લોકેશન એવા આપણે ભાદર ડેમે. એ મારી એ બાપા આમ જો એ પેશું જાય ભાગો. તો મિત્રો આપણે કોરા રહેવા માટે બીજો પ્લાન કરીએ છીએ. ભાગ્યા બધા શું સમોસું છે? હા સમોસું છે. 7 ડીશ બનાવો 7 ડીશ. ભૂખ લાગી ગઈ ખતરનાક તો હવે ને સમોસા ખાઈને કે ના તું તીખી ચટણી લે તીખા આપા તીખા હો જાય. લ્યો હાલો લેવા મણો. ફાઇનલી હાથમાં રહ્યા ને સમોસા આવી ગયા છે તો હું કેમેરો બંધ કરીને ખાઈ નાખ્યું ફટાફટ. સમોસા ખાઈ લીધા હે ને હવે રહ્યા ને બધું રખડી લીધું ફરી લીધું. હોટકારો આવી ગયો, પેટ ફૂલ થઈ ગયું. બસ તો હવે રહ્યા ને આપણે ગાડીઓ બધા કાઢે લાઈન ટુ લાઈન બરોબર. અહીંથી નીકળ્યા અને હવે ક્યાંક વચ્ચે ક્યાંક ખાવાનું આવે ને તો પાછું રોકાવું પડશે કારણ કે 3 વાગી ગયા ને ખાવાનું યાર બાકી બહુ ભૂખ લાગી. હાલો ડ્રાઈવર સાહેબ કાઢો ગાડી કાઢો હાલો ફટાફટ. હા ક્યાં રસ્તા હે યાર, તમે રસ્તો જો જોરદાર નો રસ્તો આવે. હા એની પાછળ તો હાઈવે પણ કાચો પડે એવો તો રસ્તો હે ભાઈ. આપણે જો એકવાર વાહ ભાઈ વાહ. ખાસ ધ્યાન રાખવું પડે ભાઈ. આમાં હેવી ડ્રાઈવર હોય ને તો જ ગાડી હાલે, બાકી તો હમણાં જોજો આ સ્લીપ તરત થઈ જાય. હમણાં એટલે ટ્રાફિક એટલું હે ભાઈ. એક તો સામેથી આવે ને ઉપરથી આ જો નીચેનો રસ્તો જો તમે ત્યારના સમોસા જે આપણે પેટ હરખું ભરાણું નતું બરોબર. તો દુકાને આવી ગયા. દુકાને કઈક કુરકુરિયા સોડા બોડા લઈ લેવી અને પેટને કરી નાખ્યું ફૂલ ટેકડા ટેક. પેલા શરૂઆત થાય છે ચા ની ચુસ્કી થી. એ ફોટા જોવો ફોટા. હવે સ્ટોરીઓ લાગશે ભાઈ. ફોટા પડી ગયા હે. ચા પી લીધો હે, મસ્ત મજાનો નાસ્તાનો કોથળીઓ ભરી લીધો હે. હવે ક્યાંક લોકેશન એવું ગોતવી કે જ્યાં આપણે કુરકુરિયા ખાઈ ગઈ. વાહ ભાઈ વાહ. નદી આખી સલોસલ ની ભરી હોય. નદીનું નામ એ ઘેલો કારણ કે આપણે પોગી જાય સ્વામીનું ગઢડા. અહીંયા મંદિર જો આવ્યું. આ મંદિર બરોબર અને આ ગેલો નદી. મંદિરમાં ટ્રાફિક બહુ હે ખતરનાક, એટલે આપણે ત્યાં જવાનું માંડી વાળું કારણ કે આપણે બધાને પગ બહુ સારા હે ને એટલે માંડી વાળું જવાનું. અને હવે રહ્યા ને જવા દેવી સીધા બોટાદ થઈને ઘર ભેગા. જે ગોળકા પૂગ્યા હતા ને ભાઈ આપણે એક ગાડી ની અંદર જો હવા વહી ગઈ. હવા ચલી ગઈ વિપુલભાઈ ગાડીમાં હવા વહી ગઈ ભાઈ. હાલો ભાઈ તતન સજાવી આવો. હાલો બેટ મુझे બેટ નથી. હા જાને તો ચલો ભાઈ. આપણે હવા વહી ગઈ ને એક ડ્રાઈવર તતન અરે ભાઈ અમાર નથી ગાડી હવા વહી ગઈ રેડી. એ ભાઈ ને આગળ મોકલી દીધા એકલા ને અમે 3 જણા થઈ ગયા. 2 બાઇક ની અંદર કઈ વાંધો નહીં. આગળ ટાઈટમ ગામ આવે ને આપણે પંચર કરાવી નાખ્યું. પંચર કરવા આપણે ગાડીને મૂકી દીધી હે. થોડીક જ વારમાં આપણે ગાડીનું પંચર થઈ ગયું. ગાડીનું પંચર થાય ને એટલી વેળામાં ચા ની ચુસ્કી મારી લે ભાઈ. વાતાવરણ હોય વરસાદી અને એની અંદર ચા અને એમાં પાછા દોસ્તોની સાથે. વાહ ભાઈ વાહ મિત્રો આપણી ગાડીને પંચર થઈ ગયું પણ આ જો વાદળમાં પાછું પંચર પડી ગયું એટલે વરસાદ શરૂ થઈ ગયો. રેડી તો કઈ વાંધો નહીં. વરસાદ ભલે આવે છતાં પણ આપણે ઘરે પહોંચવાનું. અહીંયા આપણે તમને ખબર ને કે આપણે ખાધું નતું બરોબર. ખાવા માટે વચ્ચે બ્રેક પાડ્યો હતો અને થોડોક નાસ્તો લીધો હતો ને નાસ્તો કરી નાખ્યો. મંદિરે બેહીને બધાએ રેડ. અને વરસાદ તો હોય છે શરૂ છે બરોબર. તો આવા વરસાદના સીધા ઘરે જવાનું. પલળતા મોબાઈલને આપણે જબલું પ્રેશર લઈ લીધું અને જબલામાં રાખી દેવાના કારણ કે ખોટા ઝેરના પારખા લેવાને. ભલે વોટરપ્રૂફ જો પણ તો પાવર બેગ ને બધું દોડું છે, કેબલ છે, વોટકાર આવી ગયો કારણ કે આપણે નાસ્તો પતાવી દીધો હે. પછી હવે ઘર ભેગા થઈ જાય. નાગલપુર પહોંચ્યા હતા એના પ્રખ્યાત આપણે બટેકા ભૂંગળા બહુ વખણા છે તો ટેસ્ટ મારી લેવી કેવા છે. મજાના બટેકા ભૂંગળા ખાઈ નાખ્યા બરોબર. તો બટેકા ભૂંગળા ખાઈને હવે હવારા થઈને સીધા ભાગવી ઘર ભેગા થઈને. ટાઈટ બહુ ચડી સીધા ઘરે જઈશું. વચ્ચે ક્યાંય ઉભું રહેવાનું થતું જ નથી. ગાડીનો કાંટો આપણે લાલમાં વહી ગયો હોય તો થોડુંક પેટ્રોલ પુરાવતા જઈએ અહીંથી. જે 10-20 રૂપિયાનું પુરાઈ લેવી ઘણું એટલું. મિત્ર ઓળખી ગયા હોત તો 10-20 રૂપિયાનું પેટ્રોલ વધી જાય છે ચાલશે ને. વધારાને લાગવગ થાય નાખી દો ને આમાં. અલે તું the next day. ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં દેશે. જો કે આપણા બ્લોગ જોતા રહ્યો મજામાં દેશે. બીજો દિવસ ઉગી ગયો હે. કાલ રાતે વ્યાયા હતા અને આજ સવારનો વહેલાનો ખતરનાક વરસાદ શરૂ હે બરોબર. જો જ્યાં જોઈને બધે પાણી કરી નાખ્યું હે.
આજ લગભગ કાલ રાતનો શરૂ છે, આજે આખી રાતે વીરો છે. પછી જે વાદળ વિખાવાનું નામ નહીં લેતું, બધી બાજુ જો કાળું ડિબાંગ વાદળ તમને દેખાય બધે. તો અને આજે હે જન્માષ્ટમી. તો જન્માષ્ટમીની પહેલાં તો બધાને કાનુડાના બર્થડેની પહેલાં કાનુડાને હેપી બર્થડે અને બધાને જય દ્વારકાધીશ. બરોબર, તો કોમેન્ટમાં એક જય દ્વારકાધીશ લખવાડજો આજે કાનુડાના બર્થડે બાબતે. અને આજે ગામમાં હમણાં આવે આપણા પ્રદીપભાઈ. બરોબર, તો ગામમાં અત્યારે જાવી ભાઈબંધ બેવી અને પ્રદીપભાઈ આવે પછી કંઈક પ્લાન કરીએ. હું છે આજનો જોતા રહ્યો વ્લોગ, મજા આવશે. એ ગામમાં પાણી આવેલું આવે જો, આખી ગામમાં જ બધું પાણી આવે ને મારા પગ અરર ગંદુ પાણી બધું. બહાર નીકળો કો ભાઈ, દેખો કેટલું પાણી આવે. અરર આમાં ધોઈ નો બુડું, કીડી નો બુડે. જો આવ્યો ને વરસાદ, પાછો આવ્યો ને. એ આયા બધું પલ્લે ભાઈ. વરસાદ પાછો શરૂ થઈ ગયો હમણાં. તો ધોધમાર વરસાદ ગામમાં, ધોધમાર શરૂ. આજા એટલે પલ્લીસ નાખ ઘરે માર છે તાર બાપા. આયો મેવલો આયો, પાછો આયો ભાઈ. વરસાદ શરૂ થઈ ગયો ખતરનાક પાછો. તેમ જો પાછો વરસાદ શરૂ થઈ ગયો ખતરનાક. હમણાં તેમ જો, હમણાં તમને આ દેખાય છે ઘણા ને એવું. ક્યાં ચડ્યા હતા એ દડે રમતા હોય નો કઈ થાય, રખડતા હોય ને વધારે થાય. જો ઓલું કૂતરું એને હાસ્યું બિચારું પલ્લી જશે. જોઈ આવ્યા માર છે તાર ઘરે. એટલો વરસાદ આવે અમારા ગામમાં આવે ને, તમારા ગામમાં ઓકળો આવી ગયો. તેમ જો ભાઈ, હા જો વરસાદ વધી ગયો ખેર. તેમ જો આખી બજાર ભરી જાય, જાણે ઓકળું જતું હોય. ભાઈ વરસાદ ખતરનાક આવી ગયો ને. અહીંયા જો આ ખખડી જો પડે. તમને મસ્તિકાની વસ્તુ બતાવું. તેમ જો ખરેખર નો વરસાદ શરૂ છે. અને આ બધે જો અહીંયા ખૂટીઓ ઉભો છે, વરસાદ નો આવે એટલે એ રીતના અહીંયા ઉભા છે. અને એવી જ રીતના તમને અહીંયા પણ જોવા મળશે. જો અહીંયા નીચે એ રીતના જ બધા ઉભા. આમ જો કુતરી તણાઈ જાય. નો તણે જાય વિડીયો આવી જાય. લે જલ્દી. अरे भाई साहब, फिर से बारिश शुरू हो गई. ये देखो फिर से जोरदार बारिश आ गई. पहली बार इतनी बारिश हमारे गांव में आई है भाई. इतनी बारिश, बहुत तेज बारिश आ रही है. देखो गाइस, देखो ये कौन आ रहा है. ये भीगे मेहमान कौन आ रहे हैं. आ कौन से. हाँ ऋतिक साहब आओ. क्या पदवा ચાલો આપણે ઘરે આપી દેવી તમને લુગડા. ઘરે લુગડા લઈને તમે આવતા અમારા પાસે માગો હો. મારે નહીં ચોતો એમ લુગડા પહેરવાના તમારે. તો હાલો તાર જવા જ દો આપડા ઘરે. તમારી કરતા તો હાથ દરજે અમારું ગામ સારું. તને ખબર છે પલ્લેલા એમાં શું ને આવે કે નડે તને કપડે રે મોંઘેરા મહેમાન આપડા છે ને, એમને થોડાક કોરા કરતા હોય ને આપડા ઘરે થોડાક જે પોતડી વાળે એવું કઈક ચાદર બાદર ઓઢે પીડા રે ને દઈ દે. મોંઘેરા મહેમાન આવ્યા હતા. એ મહેમાન ને એકને આપણે ખવડાવી દીધું. બરોબર, એક આ ઋત્વિકભાઈ છે અને એક આપણે પ્રદીપ બ્લોગ. બરોબર, ખવડાવ્યું હતું. આને ખવડાવવાનું નતું, આપણે ના જ પાડી લીધી કે આ ભાઈને આપણે રહ્યું ને ખાવા નતું દેવાનું. બરોબર, હવે જો આપણે બંદૂક લઈ લીધી છે અને આમને થોડુંક આપણે ડેમ બતાવતા આવી અને થોડુંક કામકાજ ને બતાવતા આવી. તો નીકળવી સીધા કિચડમાં થઈને આપણે ડેમ બાજુ. પહોંચી ગયા હે મસ્ત મજાના લોકેશન એવા આપણે ભાદર ડેમે. અને એની તું લોકેશન જોઈ લો ભાઈ. વરસાદ રહી ગયો અત્યારે. એ આગોરામ વ્લોગ વાળી ક્યાં કરે. ભલે તારો રહ્યો અત્યારે, મને સારું રાખવા દે. ટી શર્ટ બદલી નાખ્યું છે કારણ કે એક અહીંયા લીમડા હેઠે છે ને વિડીયો બનાવવાનો છે. ઇમોશનલ થોડોક છે અને થોડોક ફની છે. એ આવી ગયો હશે કદાચ આવવામાં છે એવું બધું છે. જોઈ લીજો અને નજારો જોવો અને પવન જોવો કેટલો આવે. આપણું વિડીયોનું શૂટિંગ કરવા આપણે ડેમે પકડી દીધા હતા. બરોબર ને, વિડીયોનું શૂટિંગ પતાવી દીધું છે. અને એક બ્રેકિંગ ન્યૂઝ એક ક્યાંય ગયો એટલે ઉલર આ જો આ બધા ટફન ગોતે છે. કારણ કે એક શૂટિંગમાં પ્રદીપભાઈનો એપલના ફોન ઉપરથી ઠેકડો મરાયો. તો જો અહીં પડ્યું અને ગોતે હે આમ જો આ કે નહીં જોયું તમે મોબાઈલ પડ્યો ને તો બધું ટફન ઉપર તોડ નાખ્યો. ખર્ચો છે નો ભાઈ, કેને મળવાનું નથી. આઈડી ઉડી ગઈ હતી હમણે, એ આના લીધે હતી અને હવે બીજાના લીધે આ ફોન ઉડી થઈ ગયો. તો કાઈ વાંધો નહીં, ટફન ઉડાડ નાખી શૂટિંગનું કામકાજ પતાવ્યું. કઈ દેજે ફોન નહીં આ બધું. એટલે ભાઈ કઈ મળશે નહીં હો. હશે જાવ દે
લે ના આમાં કઈ બધું સાફ કરી વાંધો શૂટિંગ વૂટિંગ પતાવી દીધું આપણે ને હવે હજી એક રીલ્સ બનાવવાની ડેમે વહી જાય એને ઉતારવા માટે એક રીલ્સ બનાવવા કેટલું પબ્લિક છે ખબર હે એક આ મેહુલભાઈ બલદેવભાઈ પછી આ અક્ષયભાઈ પદ્યો અને મકવાણા સોરી ગાબુ સાહેબ પવન બહુ ખતરનાક છે અને આ ભાઈ લીધે આપણે જોકે આપણે ફ્રેમમાં નહીં આવતા કારણ કે માણસ ઊંચા જ એટલા અમિતાભ બચ્ચન જેવા એટલે મારે આમ રાખવું પડશે આવશે અમિતાભ બચ્ચન આ બાજુ જો વરસાદ શરૂ થઈ ગયો દેખાય તમને જો આ બાજુ વરસાદ હાલ્યો છે આપણે ક્યાંક સેફ જગ્યા ગોતવાની ટ્રાય કરવી હવે બંદૂક હવે અસલી માણસના હાથમાં ગઈ અત્યાર લગી તો આ બધા ખોટા લઈને રખડતા હતા બાકી હવે તો બંદૂક અસલી હાથમાં ગઈ સુખભાદર ડેમની સિક્યોરિટી કરવા માટે ભાઈને આપણે દાદાને રાખ્યા ને જો હાથમાં હથિયાર એટલે બહુ ધ્યાન રાખવું બહુ પબ્લિક ને આવવામાં તે ધ્યાન રાખવું બરોબર અહીંયા સુખભાદર ડેમે આવવામાં એ મારી એ બાપા આમ જો એ ભેંસું જાય તમને એમ થતું હશે કે મેં ઘરે કે ખાટલામાં બેઠા એટલે ના ભાઈ ના હજી આપણે ડેમે છીએ અને ડેમે વરસાદ આવે ને કઈ રીતના બચવા બેઠા બધા ખબર તેમાં જો આ કેમ બેઠો એક આમ છે આ એક એ મારો મોબાઈલ પર લીધા તમને જો આમ જો વરસાદ શરૂ વરસાદ કઈ આવે છે ખતરનાક વરસાદ આવે તેમાં આમ જો આ બધું દેખાય તમને જો ઝૂમ કરી દેખાડું આ જો વરસાદ પડે એ દેખો વરસાદ દેખો એલા ભાગો તો મિત્રો આપણે કોરા રહેવા માટે બીજો પ્લાન કરીએ છીએ ભાગ્યા બધા એટલે આખા ભાગી જાવ ખસો એટલે આ પણ લામટંગ અંદર જાતોય નથી આવી ગયા છે એમાં શોર્ટ નહીં થતો ના આવી ગયા હાલો વરસાદ આવે છે ને નકરો પવન આવે છે ને બધા ક્યાં હંતાણા ખબર આ પ્યોર આ ગાવડો કે ખાંભા બધા ઘુસાણા જો અને આ જો ધરું જઈ જો પત્તો નો આવતા હોય તો ખપ કરતા આ રિયલ ટાઈટ છે જો તમે જો ભાઈ પવન ખતરનાક આવે ને મહાન વરસાદ રહ્યો તો હવે ને આપણે ઘરે ખસકાય બરોબર ટાઈટ બહુ છે પાછા આવી ગયા હતા ને પાછા જો પ્રદીપભાઈ ને આપણે લુગડા બુગડા બદલાઈ દીધા હે અને હવે અમને રે ને અહીંથી મોકલી દેવી બરોબર તો જાવ વાળું તો કહીશ ને વાળું રોકાઈ જાવ હાલો તો વાળું કરી નાખવી હાલો રોકાઈ જાવ હાલો એટલે એવું નતું આપણે તો વાળું કીધું હતું પણ આમને રે ને રોકાવાનું લખન નથી બરોબર તો હવે જો ઋતિકભાઈ નીકળે છે ને કેવું કીધું કેવું વાડીમાં ઉડતું તીડ કાંઈ વાંધો હાલો ઋતિકભાઈ આવજો બાય મિત્રોને આપણે મોકલી દીધા છે અને અહીંયા આપણો બ્લોગ પૂરો કરી નાખી કેવું રહેશે સારું રહેશે તો આજનો બ્લોગ કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટ કરી નાખજો અને મળીએ છીએ કાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં અને હા મિત્રો તમે છેલ્લા 2-3 બ્લોગમાં હમણાંથી અઠવાડિયાની અંદર સરસ મજાનો રિસ્પોન્સ આપ્યો એટલે બહુ ખુશ થયો યાર દિલ ગાર્ડન થઈ ગયું છે કઈ વાંધો નહીં આવો નવો આપણો સપોર્ટ બનાવી રાખજો મળીએ છીએ કાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં